કાગળમાં માં પોતાના દીકરાને કાગળ લખતા લખે છે કે એક ઘરના ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા એક ઘરના ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા જય કે જો મારા એ દીકરાને તમે જઈ કે જો મારા એ દીકરાને મારી લેવા આવે સંભા બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા ઘરના ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા ઘરના ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા જય કે જો મારા દીકરાને તમે જય કે જો મારા દીકરાને મારી લેવા આવે સંભા બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા દીકરો આવે આવે એવા ભણવાર બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા સુરેશભાઈનો પરિવાર આ બાપ સુરેશભાઈનો ભુવાજીનો પરિવાર આ ભુવાજીનો પરિવાર પાણીડા ભાવે નહીં માને પાણીડા ભાવે નહીં મારી કાયા કરમાઈ ગઈ બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા બેટા તારું આંખું મારી લાગી રોવા
હોય એમના પરિવાર એમને યાદ કરે, આપણે તમામ સાથે મળીને પ્રાર્થના કરવી. કારણ આપણે એ જીવને આપણે પાછો તો લાવી શકવાના નહીં, પણ આપણે પ્રાર્થના કરી સદગતિ મળે, મોક્ષ મળે બાપ જો, અને એમના પરિવારને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે જો. છેલ્લે લગે કે દીકરા હું થોડા દિનની મહેમાન છું, જાજુ જીવવાની નથી, હવે થોડા દિવસોની મહેમાન છું, તો એકવાર મારી મુલાકાત કરી જા અને એકવાર તારી માને મળી જાય. એટલા માટે માં લખે છે કે દીકરા માવડી લખે દીકરા મારી અંત ઘડી આવી રહી. ઘડી આવી રહી આખરની માની અરજી વાંચી, આખરની માની અરજી વાંચી આવજે હું મારા ભાઈ, બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા, બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા. પછી છેલ્લે માં પોતાના દીકરાની વાટ જોઈને દેહનો ત્યાગ કરે ને પછી લેખક છે પરમાત્માને ફરિયાદ કરે છે, અને ફરિયાદમાં પરમાત્માને લખે છે કે હે પરમાત્મા, ચલો કરે ફરિયાદ, દુખિયારી માનો કાગળ વાંચી ચલો કરે ફરિયાદ. આવા દીકરાના ઘડતો પ્રભુ, આવા દીકરાના ઘડતો જેને માની આવે નહીં યાદ, જેને માની યાદ ન આવે ને, હે ભગવાન હે પરમાત્મા એવા દીકરા નો ઘડતો. કેવા ઘડજે? ઘડે તો ઘડજે એવા કરે મા બાપની સેવા, ઘડે તો ઘડજે એવા કરે મા બાપની સેવા, ઘડે તો ઘડજે એવા કરે મા બાપની સેવા, ઘડે તો ઘડજે એવા કરે મા બાપની સેવા. બોલ શ્રી સદગુરુદેવ.